મણિનગરમાં ફાટક ઓળંગવા જતા ટ્રેન નીચે આવી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। મણિનગર ક્રોસિંગ પર ગતરોજ સાંજના સમયે ટ્રેન આવવાની હોવાથી ફાટક બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ સમયે એક અજાણ્યો 40 વર્ષનો યુવક વહેલા જવાની ઉતાવળમાં ફાટક બંધ હોવા છતાં પાટા ઓળંગીને જવાનો પ્રયાસ કરતો હતો। તે સમયે ફાટકની બંને બાજુ ઊભા રહેલા લોકોએ બૂમાબૂમ કરી છતાં યુવક ફાટક ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી ગયો હતો। આ ઘટના રેલવે ફાટક ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મણિનગરમાં રેલવે ફાટક બંધ હોવા છતાં ઉતાવળે જવાના ચક્કરમાં યુવકે પાટા ઓળંગ્યા હતા, જેના કારણે ટ્રેનની અડફેટે આવવાથી ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જ્યાં પોલીસે તપાસ કરતા મૃતક યુવક પાસેથી મોબાઈલ કે ઓળખના અન્ય કોઈ પુરાવા મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આ યુવકની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે।